હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવું સ્પાઇસી પાણીપુરી બનાવીશું અને સાથે સુપર ટેસ્ટી બજારમાં મળે તેવી જ રવાની ફૂલેલી અને ક્રિસ્પી એવી પૂરી બનાવીશું. પૂરી રેસીપીને સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી જોજો. નાની ટિપ્સ સાથે આજે આ રેસીપી ખૂબ જ સરળ રીતે તમારી સાથે શેર કરવાની છું, જે તમે પૂરી બજારમાં મળે તેવી જ પૂરી ઘરે પણ બનાવી શકો છો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવી પાણીપુરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે પૂરીનો લોટ બાંધીશું. તો તેના માટે એક વાસણમાં 1 બાઉલ જેટલો મેં ઝીણો રવો લીધો છે. અહીંયા રવો ઝીણો અને જાડો બે પ્રકારનો મળે છે. જો તમારી પાસે જાડો રવો હોય તો એને મિક્સર જારમાં પીસીને પણ લઈ શકો છો. હવે 1 બાઉલ રવાની સામે મેં 2 ચમચી જેટલો મેંદો લીધો છે. અહીંયા મેઝરમેન્ટ છે એ પરફેક્ટ હોવું જરૂરી છે. હવે એમાં એકદમ ઉકળતું અને ધુવાણા નીકળે તેવું મેં ગરમ પાણી લીધું છે અને પાણીનું પણ આપણે પરફેક્ટ માપ લઈને જ ઉપયોગ કરીશું. તો અહીં જે બાઉલથી મેં 1 બાઉલ જેટલો રવો લીધો હતો એ જ બાઉલથી મેં 1/4 કપ જેટલું મેં પાણી લીધું છે. અહીંયા સૌથી પહેલાં થોડું પાણી એડ કરીશું અને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. અહીંયા બધું જ પાણીને સાથે એડ નથી કરી દેવાનું. અહીંયા આપણે આ પૂરી બનાવવામાં કોઈ પણ જાતના સોડા પણ નથી નાખવાના અને મણ પણ નથી નાખવાના. તો પણ બજાર જેવી જ એકદમ ફૂલેલી અને ક્રિસ્પી બનીને તૈયાર થશે. અને આ પૂરી તમે 10થી 15 દિવસ માટે પણ રાખી શકો છો, તો પણ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. હવે જે પાણી બચ્યું હતું તેને પણ એડ કરી દઈશું અને સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. હવે ચમચાની મદદથી મિક્સ થઈ ગયા બાદ હાથ વડે સારી રીતના એને કેળવી લઈશું. જો તમે એકવાર આવી રીતના મારી રીતથી ઘરે પૂરી બનાવજો, મારી ગેરંટી છે એકદમ ફૂલીને દડા જેવી બનીને તૈયાર થશે અને ક્રિસ્પી પણ થશે. પણ પરફેક્ટ મેઝરમેન્ટ હોવું જરૂરી છે. અહીંયા મેં 1 બાઉલ રવાની સામે મેં 2 ચમચી મેંદો લીધો છે. તો તમારે વધારે બનાવવી હોય, જાણે કે 2 કપ જેટલા એટલે કે 2 બાઉલ જેટલા રવાની બનાવવી હોય તો 4 ચમચી જેટલો તમારે મેંદો નાખવાનો રહેશે. એ પરફેક્ટ મેઝરમેન્ટ છે. હવે તમે રવાનો લોટ બાંધ્યો એ તમે જોઈ શકો છો, થોડો એવો સોફ્ટ છે. હવે એને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી લોટ છે સારી રીતના સેટ થઈ જાય અને રવો પણ સારી રીતના ફૂલી જશે. અને એ પ્રોસેસને કરવી જરૂરી છે. હવે આપણે ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી એવું ફુદીનાનું પાણી બનાવીશું. તો તેના માટે 1 મોટા બાઉલ જેટલા ફ્રેશ ફુદીનાના પાન લીધા છે અને 1/4 કપ જેટલા મેં લીલા ધાણા એટલે કે કોથમરી લીધી છે. અહીંયા મેં કોથમરીનું પ્રમાણ ઓછું રાખ્યું છે. તેનાથી ટેસ્ટ છે થોડો કડછો એવો આવે છે અને બજાર જેવું નથી થતું, એટલા માટે ધાણાનું પ્રમાણ છે એ ઓછું રાખવાનું. હવે અહીંયા એક નાનો ટુકડો આદુનો આવી રીતના નાના પીસ કરીને મેં તેમાં છાલ કાઢી અને તે નાખ્યા છે. અને 4 નંગ જેટલી ઝીણી તીખી મિરચી આવે છે ને તે લીધી છે. આ તીખી મરચી નાખવાથી જ બજાર જેવું એકદમ સ્પાઇસી પાણી બનીને તૈયાર થઈ જશે. અહીંયા જો તમારે વધારે સ્પાઇસી ખાવાનું પસંદ કરતા હોય તો તમે 4ની જગ્યાએ 6 પણ નાખી શકો છો. પણ બાળકો પણ ખાઈ શકે એટલા માટે મેં મીડિયમ તીખાસવાળું આ પાણી બનાવ્યું છે. એટલે મેં 4 નંગ જેટલી જ હાથ વડે તોડી અને તેમાં તીખી મિરચી નાખી છે. અત્યારે આપણે અડધા ચમચી જેટલું મીઠું અને કલર સારી રીતના જળવાઈ રહે તેના માટે અડધા નંગ જેટલો લીંબુનો રસ અને 3થી 4 નંગ જેટલા આઈસ ક્યુબ એડ કરીશું અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. આઈસ ક્યુબ એડ કરવાથી ફુદીનો છે એ થોડોક કલર છે ડાર્ક ગ્રીન રહે છે અને આવી રીતના બરફ નાખીને પીસવાથી એકદમ લીલું છમ પાણી બનીને તૈયાર થઈ જાય છે. હવે પાણી નાખી અને સારી રીતના મેં પીસી લીધું છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવું પીસાઈ ગયું છે. હવે એને ગરણા વડે સારી રીતના ગાળી લઈશું અને ચમચીની મદદથી આવી રીતના પ્રેસ કરી અને તેમાં ફુદીનાનું જે જ્યુસ છે તેમાંથી એવી રીતના કાઢી લઈશું. ને આવી રીતના પાણી બનાવથી લારી પર તમે પાણીપુરીનું પાણીનો ટેસ્ટ આવતો હોય ને સેમ એવો જ ટેસ્ટ બનીને તૈયાર થશે. હવે જે આ ફુદીનાનું મિશ્રણ વધ્યું છે એને ફરીથી હું મિક્સર જારમાં પીસી લઈશ. હવે 1 ગ્લાસથી થોડુંક ઓછું પાણી નાખી અને મેં સારી રીતના એને પીસી લીધું હતું. હવે તેમાં પાણી નાખી અને બધું જ પાણી છે એ ગરણામાં નાખી અને સારી રીતના ગાળી લઈશું.
અને આ રહેલો મસાલાને તમારે ફેંકવાનો નથી. જ્યારે પાણીપુરીનો મસાલો બનાવો ને તેમાં પણ તમને ટેસ્ટ ભાવે તો તેમાં પણ નાખી શકો છો. તો મસ્ત એવું પાણી બનીને રેડી થઈ ગયું છે. એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને તમે જોઈ શકો છો લીંબુ અને આઈસ ક્યુબ નાખવાથી મસ્ત એવું લીલુંછમ પાણી બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેમાં ફરીથી 2 ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે. હવે પાણી એડ કર્યા બાદ એમાં ચટપટું બનાવવા માટે 1 બાય 1 બધા મસાલા નાખીશું. તો આપણે પહેલાં તો મીઠું નાખ્યું હતું. અત્યારે 1 ચમચી થોડુંક એવું સંચર પાવડર નાખીશું. ત્યારબાદ 1 ચમચી જેટલો મેં અહીંયા પાણીપુરીનો મસાલો નાખ્યો છે. 2 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલું મેં અહીંયા જલજીરાનો પાવડર નાખ્યો છે. જલજીરાના પાવડરથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. અને અડધા નંગ જેટલો મેં લીંબુનો રસ એડ કર્યો છે. આપણે પહેલાં મિક્સર જારમાં પીસવા તાણે પણ લીંબુ નાખ્યું હતું. અને અહીંયા મેં આવી રીતના જલજીરાનો મસાલો એડ કર્યો છે. તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. અહીંયા જો તમારે મરી પાવડર નાખવો હોય તો પણ નાખી શકો છો. હવે બધા જ મસાલાને ખૂબ જ સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. તો જોઈ શકો છો મસ્ત એવું ચટપટું સ્પાઇસી પાણીપુરીનું પાણી બનીને તૈયાર થઈ ગયું છે. હવે ઉપરથી આપણે ફ્રેશ લીલા ધાણા તેમાં એડ કરીશું અને આપણે એને ફ્રીઝમાં સારી રીતના ઠંડુ થવા માટે રાખી દઈશું. અહીંયા જો તમારી પાસે ટાઈમ હોય તો પાણીપુરીનું પાણી છે એ તમે વહેલું એટલે કે 3 થી 4 કલાક પહેલાં બનાવી લેશો તો પાણી છે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને બધા જ મસાલાનો સ્વાદ છે તેમાં બેસી જશે અને મસ્ત એવું બનીને તૈયાર થશે. હવે આપણે પાણીપુરીના પાણીને ફ્રીઝમાં સારી રીતના ઠંડુ થવા મૂકી દઈશું અને આપણે પૂરી માટેનો લોટ છે તમે જોઈ શકો છો સારી રીતના સેટ થઈ ગયો છે અને પહેલાં કરતાં થોડોક હાર્ડ થઈ ગયો છે. હવે લુવાને આવી રીતના લોટને મસળી અને આવી રીતના 4 ભાગમાં મોટી રોટલીના લુવા આવી રીતના બનાવી લઈશું. તો આવી રીતના બધા જ લુવા બની ગયા છે અને હાથ વડે આવી રીતના પાટલામાં 2 હાથ વડે આવી રીતના મોટો એવો લાંબો રોલ બનાવી લઈશું. તો ચોક્કસથી આવી રીતના મારી રીતથી તમે એકવાર ઘરે પૂરી બનાવજો. મારી ગેરંટી છે કે બજાર જેવી જ એકદમ ક્રિસ્પી અને ફૂલીલી બનીને તૈયાર થશે. પણ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે કરશો તો જ આવી રીતના બનશે. તો હવે ચાકાની મદદથી આવી રીતના નાના નાના આપણે પૂરીના લુવા બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો સેમ આવી જ રીતના બધા જ લુવાને ચાકાની મદદથી સારી રીતના કટ કરી લઈશું. તો આવી જ રીતના બધા જ લુવાને ચાકાથી કટ કરી લીધા બાદ હાથેથી આવી રીતના પૂરીનું ગોયણું બનાવી લઈશું. તો સેમ આવી જ રીતના બધા જ પૂરીના લુવાને આપણે બનાવી લઈએ. તો બધા જ પૂરીના લુવા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આ લુવા છે એ સુકાઈ ન જાય તેના માટે એક કોઈ પણ એરટાઇટ ડબ્બામાં આપણે તેમાં રાખીશું અને પૂરી બનાવતા જશું અને પાછું ફરીથી ઢાંકી દઈશું જેથી લુવા છે એ ડ્રાય ન થઈ જાય. કારણ કે આપણે રવાનો ઉપયોગ કર્યો છે એટલા માટે. હવે આપણે આવી રીતના લુવાને આપણે આવી રીતના નાની નાની પૂરી સાઇઝમાં વણી લઈશું. આ પાણીપુરીની પૂરી છે એકદમ સાવ પતલી પણ નહીં અને વધારે થીક પણ નહીં. તમે વિડીયોમાં જોઈ શકો છો આટલી મીડિયમ થિકનેસવાળી પૂરી બનીને આપણે બનાવવાની છે. તો તમે જોઈ શકો છો આવી રીતના બીજી પૂરી તમને વણીને બતાવું તો આવી રીતના આપણે પૂરીને બધી જ વણતું જવાનું છે. અહીંયા તમારે લંબગોળ શેપમાં સૂજીની પૂરી બનાવવી હોય તો પણ બનાવી શકો છો. મેં આવી રીતના બજારમાં મળે તેવી જ રાઉન્ડ શેપમાં મેં પૂરીને વણી લીધી છે. તો આવી જ રીતના પૂરીને વણવાની છે. અહીંયા મેં એક કોટનનું ભીનું લુગડું લીધું છે અને એકદમ સારી રીતના નીચવી લીધું છે. તેમાં આપણે બધી જ પાણીપુરીની પૂરી છે એમાં વણતા જશું અને તેમાં રાખી દઈશું. આવી રીતના કરવાથી આપણી પૂરી છે એ ડ્રાય ન થઈ જાય એટલા માટે આવી રીતના ભીનું અને કાપડ છે એકદમ સારી રીતના નીચવી લેવાનું છે અને તેમાં બધી જ પૂરીને આપણે વણતા જશું અને તેમાં રાખતા જશું. અને આ પ્રોસેસને કરવી જરૂરી છે તો જ તમારી પૂરી છે એકદમ ફૂલેલી બનીને તૈયાર થશે. તો આવી જ રીતના બધી જ પૂરીને મેં વણી લીધી છે અને સાઈડમાં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. અને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ પૂરી તરવા ટાણે પૂરી છે એકદમ હાઈ ટેમ્પરેચર ઉપર હોવું જોઈએ અને એકદમ ધુવાણાવાળું હોવું જોઈએ તો જ પૂરી છે એ ફૂલશે. અને જે પૂરી સૌથી પહેલાં વણી હોય ને એ જ પૂરીને આપણે નાખતું જવાનું છે અને પૂરીને નાખ્યા બાદ ચારાની મદદથી આવી રીતના પ્રેસ કરતું જવાનું છે.
તો આવી જ રીતના બધી જ પૂરીને વણી લઈશું અને ઝારાની મદદથી આવી રીતના પ્રેસ કરશો તો જ પૂરી તમારી છે એ ફૂલશે, એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. પૂરીને આવી રીતના તેલમાં નાખી અને ઝારાની મદદથી આવી રીતના હળવા હાથે પ્રેસ કરતા જશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું. અહીંયા મેં એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની ફ્રાય કરી છે. તમારે લાઇટ બ્રાઉન કરવું હોય તો પણ તમે કરી શકો છો. તો તમે જોઈ શકો છો બધી જ પૂરી એકદમ ફૂલેલી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એની બીજી સાઈડને આપણે આવી રીતના પલટાવી લઈએ. તો છે ને ખૂબ જ સરળ રીત પૂરી બનાવવાની ઘરે, તો ચોક્કસથી ઘરે એકવાર બનાવજો. મારી ગેરંટી છે બજાર જેવી જ પૂરી બનીને તૈયાર થશે. અને તમે એરટાઇટ ડબ્બામાં રાખીને તમે 10 દિવસ માટે પણ આ પૂરીને રાખી શકો છો, તો પણ એ પૂરી છે એ નરમ નથી થતી. હવે મસ્ત એવી ગોલ્ડન બ્રાઉન કલરની આપણી ક્રિસ્પી પૂરી ફ્રાય થઈ ગઈ છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો બજારમાં મળે તેવી જ પૂરીનો કલર તમે ઘરે પણ આવી રીતના બનાવી શકો છો. તો આવી જ રીતના બધી જ પૂરીને નાખતા જશું અને ઝારાની મદદથી પ્રેસ કરી અને બધી જ પૂરીને આપણે બનાવી લઈશું. જે પાણીપુરીવાળા ભૈયા હોય છે એ બધી જ સાથે પૂરી નાખી અને આવી રીતના પ્રેસ કરીને આવી રીતના ફ્રાય કરતા હોય છે. પણ આપણે એ પ્રેક્ટિસ ન હોય, આપણે એક એક નાખતા જશું અને પ્રેસ કરતા જશું, ત્યારબાદ બીજી પૂરી નાખીશું. અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે, તેલનું ટેમ્પરેચર છે એ હાઈ હોવું જરૂરી છે, જેથી પૂરી છે એ નાખતાની સાથે જ તરત ફટાફટ ફૂલી જશે. તો આવી જ રીતના એકદમ ક્રિસ્પી એવી બધી જ પાણીપુરીની પૂરીને આપણે બનાવી લઈએ. તો તમે વિડીયોમાં જોઈ શકો છો મસ્ત એવી બધી જ પાણીપુરીની પૂરીને મેં બનાવી લીધી છે. અને એ બધી જ પૂરી છે તમે જોઈ શકો છો એકદમ ફૂલેલી બનીને તૈયાર થઈ છે. એક પણ એવી પૂરી નથી કે જે ન ફૂલી હોય. હવે તમને એક હાથમાં તોડીને બતાવું તો તોડતાની સાથે જ એકદમ ભૂક્કો થઈ જાય છે, એટલી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચટપટું પાણી અને પૂરી બનીને તો તૈયાર છે. તો હવે પાણીપુરીનો સાથેનો એકદમ સ્પાઇસી ચટપટો બટાકાનો મસાલો બનાવી લઈએ. તો તેના માટે અહીંયા 3 નંગ જેટલા મેં બાફેલા બટાકા લીધા છે અને 2 નંગ જેટલી એકદમ ઝીણી બારીક સમારેલી ડુંગળી લીધી છે. અહીંયા તમારે ચણા પણ નાખી શકો છો, પણ અમારા ઘરમાં ચણાનો ટેસ્ટ નથી ભાવતો એટલે મેં નથી નાખ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો ચોક્કસથી નાખજો, તેનાથી ખૂબ જ સરસ એવો ચટપટો મસાલો બનીને તૈયાર થશે. ત્યારબાદ અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને 3 ચમચી જેટલી મેં ખારી શીંગ એડ કરી છે અને નાના હાફ બાઉલ જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરીએ છીએ. અહીંયા મેં ચણાની જગ્યાએ અમારા ઘરમાં ખારી શીંગનો ટેસ્ટ ભાવે છે એટલા માટે મેં ખારી શીંગ નાખી છે. હવે બધા જ મસાલાને ખૂબ જ સારી રીતના હાથ વડે મિક્સ કરી લઈશું. અને જે મેં પહેલાં કીધું એમ જે આપણે ગ્રીન પેસ્ટ વધી હતી તેનો પણ તમે મસાલો આવી રીતના બટેકામાં નાખી અને તમે તેનો પણ બનાવી શકો છો. તો હવે આપણે બજારમાં મળે તેવો જ ટેસ્ટી ચટપટો બટાકાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ વિડીયો જોઈને કોને પાણીપુરી ખાવાનું મન થઈ ગયું મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને ખૂબ જ એવો ટેસ્ટી મસાલો પણ બની ગયો છે. હવે આપણે પાણીપુરીને સર્વ કરીશું. તો ખૂબ જ ટેસ્ટી અને લારી પણ મળે તેવું ખૂબ જ ટેસ્ટી એવી પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે. સાથે રવાની પૂરી પણ એકદમ ફૂલેલી અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પૂરીને તમને તોડીને બતાવું તો આવી રીતના મસ્ત એવું ચટપટી સ્પાઇસી પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી અને ચટપટી પાણીપુરી બનીને તૈયાર છે. કેવી લાગી મારી આજની રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.